ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શિમલા, મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે? શું તમે પણ ફરવા જવા માંગો છો? તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટલ બુકિંગ, ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ત્યારે હું જાહ્નવી નિમાવત તમારા આ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અબ તકના આ વિશેષ અહેવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર. દરેક વ્યક્તિને ઈચ્છા હોય કે રજાઓની મજા માણવા માટે તે આઉટ ઓફ કન્ટ્રી અથવા સ્ટેટ જઈ શકે, પરંતુ તેની સાથે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે કેવી રીતે જવું, બેસ્ટ ડેસ્ટિનેશન કઈ છે. પરંતુ આ તમારા બધા પ્રશ્નો અને મૂંઝવણો રાજકોટના ટૂર્સ અને ટ્રાવેલર્સની મદદથી દૂર થશે. હવે તમે ઓછા બજેટમાં સારી વ્યવસ્થા સાથે તમારી ટૂરને યાદગાર બનાવી શકો છો. બેસ્ટ ટૂર્સના દીપકભાઈ કારિયાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા 28 વર્ષથી કાર્યરત છે અને સંસ્થા નાના પેકેજ જે બધાને પરવડે તેવાથી લઈને મોટા પેકેજ લોકોને આપવામાં આવે છે. બેસ્ટ ટૂર્સ માલદીવની સામે મોરેશિયસને પ્રમોટ કર્યું છે, જેને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. જે લોકોને યુરોપ નથી પરવડતું તેની સામે બેસ્ટ ટૂર્સ અંગે માહિતગાર કરવામાં આવે છે. ડોમેસ્ટિક પેકેજમાં સાઉથ ઇન્ડિયામાં અનેક નવા સ્થળો ઊભા થયા છે, જેમાં લોકોને ફરવા જવું ખૂબ પસંદ પડ્યું છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું દીપક કારિયા, બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના ઓનર છું, મેનેજિંગ ડાયરેક્ટર છું. બેસ્ટ ટૂર્સ જે છે એ છેલ્લા 28 વર્ષથી કાર્યરત હોવાથી કંઈક વિશેષ અને કંઈક નવું આપવું એ અમારી નેમ હોય છે. આ સમર વેકેશનમાં નાના બધાના બજેટને પરવડે એવા પેકેજથી ચાલુ કરી અને મોટું વેકેશન છે તો મોટા પીરિયડ માટેના પણ પેકેજીસ બહાર પાડ્યા છે. અલગ અલગ પેકેજની વાત કરીએ તો મોલદીવ્સને અત્યારે બોયકોટ કર્યું છે ઇન્ડિયાએ, તો અમે મોરેશિયસ એની સામે પ્રમોટ કર્યું છે અને એને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ જ પ્રમાણે વિયેટનામ છે, યુઝવલી 6-7 નાઇટનું ડેસ્ટિનેશન છે, એને બદલે અમે એને 10 દિવસ માટે પ્રમોટ કરીએ છીએ. તો એ પણ એમાં નવા સેક્ટર્સ એડ કર્યા, તો એનો પણ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત બાકુ, અઝરબાઈજાન, તો બધાને યુરોપ નથી પરવડતું કેમ કે 3.5-4 લાખનો પેકેજ થાય યુરોપનો. તો યુરોપ જેને નથી પરવડતું એના માટે મિની યુરોપ છે આ. 7 દિવસની આઇટનરી, 6 નાઇટ 7 ડેઝ, અને દુબઈના ભાવમાં પણ અઝરબાઈજાન બાકુ જાઓ તો એમાં તમને યુરોપ ગયાનો આનંદ મળે, કેમ કે એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું જ વેધર અને એ જ ટાઈપના ગ્રીનરીઝ જોવા મળશે તમને. બાકુની વાત કરીએ તો બાકુ રશિયાથી અલગ પડેલું એક કન્ટ્રી છે અઝરબાઈજાન, અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી છે રશિયા, તો એની સાથે હતું એટલે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ દુનિયામાં બહુ અજોડ અને બેજોડ છે, એના જેવું છે. અને ઇટ્સ અ કન્ટ્રી ઓફ ફાયર, એનું નામ જ છે ફાયર કન્ટ્રી. તો એમાં ઘણા બધા એવા સ્થળો છે જ્યાં કુદરતી કાયમ માટે અગ્નિજ્વાળા પ્રજ્વલિત રહે છે, અને એ સ્થળની આપણે મુલાકાત પર કરાવીએ છીએ. એક ટેમ્પલ બી છે, એ ટેમ્પલમાં બી કાયમ માટે એક જ્યોત પ્રજ્વલિત રહે છે, અગ્નિ ચાલુ રહે છે. અને એવી રીતના એક આખો માઉન્ટેન છે જ્યાં ફાયર માઉન્ટેન જ કહેવાય છે, એની પણ આપણે વિઝિટ કરાવીએ છીએ. તો એ એક અલાયદી વસ્તુ છે જે દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવું બેજોડ છે. આપણે બજેટ ફ્રેન્ડલી સેક્ટર્સ લાઈક વિયેટનામ, બાકુ, મોરેશિયસ એ બધાની વાત કરી, પણ સમર વેકેશન છે તો અમે લક્ઝરિયસ પેકેજ પણ એટલા જ લઈને આવી રહ્યા છીએ એના માટે કે જે લોકોને લોંગ વેકેશનનો પીરિયડ જોતો હોય અને લોંગ હોલ સેક્ટર લાઈક અમેરિકા છે, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને હોંગકોંગ, મકાઉ, ક્રૂઝ, યુરોપ, આ બધા સેક્ટર્સમાં જવું હોય તો એમના માટે પણ અમે ઘણા બધા પેકેજીસ બહાર પાડ્યા છે. જેમ કે ઓસ્ટ્રેલિયા છે તો 12 દિવસનું પેકેજ છે, ન્યૂઝીલેન્ડ 13 દિવસનું પેકેજ છે, યુરોપના અલગ અલગ ઘણા ડિપાર્ચર્સ છે જે 14 દિવસથી ચાલુ કરી 17 દિવસ સુધીના અલગ અલગ છે, અને એમાં નાના ઓછા દિવસ માટે જોઈએ તો 12 દિવસના પેકેજ છે. આ ઉપરાંત જાપાન આ વર્ષે અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કર્યું, તો એ 8 દિવસ જાપાન, એ પણ એટલો બધો સારો એનો બુકિંગનો ફ્લો છે. નવું એક સેક્ટર મેં ચાલુ કર્યું સાઉથ કોરિયા, તો સાઉથ કોરિયા તમને સૌરાષ્ટ્રમાં ક્યાંય કોઈ પાસે નામ પણ ન ખબર હોય તો એમાં સેઓલ, જેજુ અને બુસાન એ ત્રણેય જગ્યાનું પેકેજ
બહાર પાડ્યું છે, જેને પણ બહુ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ઉપરાંત સેક્ટર્સ લાઈક સાઉથ આફ્રિકા, તો એ 13 દિવસની આઇટનરી સાઉથ આફ્રિકાની છે, જેમાં તમે દુનિયામાં જેટલા સ્પોર્ટ્સ અવેલેબલ છે ને, એડવેન્ચર સ્પોર્ટ્સ, એ બધા ત્યાં ચીપેસ્ટ અને સેફેસ્ટ રીતના થઈ શકતા હોય, એટલે બહુ પોપ્યુલર ડેસ્ટિનેશન છે. અને હોંગકોંગ, મકાઉ એની સાથે યુઝ્યુઅલી આપણે શેન્ઝેન ચાઇના કરતા હોય, પણ આ વખતે ત્યાં ક્રૂઝ પણ છે. તો હોંગકોંગ મકાઉ ક્રૂઝ અને હોંગકોંગ મકાઉ શેન્ઝેન બંને ટાઈપના પેકેજ અમે રાખ્યા છે. 8 દિવસનું એ પેકેજ છે. લક્ઝરિયસ પેકેજ જેને જોતા હોય એને આ વખતે અમે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ વિથ ક્રૂઝ એને પણ લક્ઝરિયસ પેકેજમાં અપગ્રેડ કર્યું છે. 4 સ્ટાર ડિલક્સ હોટેલ્સ અને બધા સાઇટસીંગ કવર કરીએ છીએ. દુબઈ એવરગ્રીન વસ્તુ છે, દરેક સિઝનમાં ચાલતી વસ્તુ, પણ અત્યારે સમર રેટ્સ ચાલતા હોય દુબઈમાં. તો દુબઈના રેટ જ્યારે સૌથી ઓછા હોય અને ફરવું હોય તો એ ટાઈમ આ છે. એપ્રિલ, મે, જૂન એ સમર સિઝન છે દુબઈમાં, અને એના રેટ્સ 4 સ્ટાર ડિલક્સ બ્રાન્ડ ન્યૂ પ્રોપર્ટી સાથે એવા એટ્રેક્ટિવ છે કે તમે એક વખત આવો તો બુકિંગ કર્યા વગર જવાનું મન નહીં થાય. એટલી સારી પ્રોડક્ટ્સ આ વખતે બહાર પાડી છે. ઘણી મોટી રેન્જ છે પ્રોડક્ટની. રૂબરૂ આવી સંપર્ક કરશો તો અમારી 30 મેમ્બરની સક્ષમ ટીમ તમને પ્રોપર ગાઈડન્સ અને તમારા બજેટ પ્રમાણની પેકેજ કરી આપશે. ને બુકિંગનો ધસારો જોઈએ તો અત્યાર સુધી થોડું સ્લો હતું, પણ જેવી ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ તો લોકો જે રાહ જોતા હતા, હવે સ્કેડ્યુલ આવી ગયા પછી એ પ્રમાણેના પ્લાનિંગ થયા. તો સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ જેવા સેક્ટર્સ ને તો તુરંત બુકિંગ આવવાના ચાલુ થઈ ગયા. ઉપરાંત દુબઈના રેગ્યુલર બુકિંગ આવવાના ચાલુ થઈ ગયા. આ સાથે યુરોપના, કેમ કે વિઝામાં બહુ ટાઈમ લાગે છે અને યુરોપ વિઝાની ડેટ્સ પણ ઇઝીલી અવેલેબલ નથી, તો એને કારણે એના બુકિંગની ઇન્ક્વાયરીઝ ઘણી બધી જનરેટ થવા માંડી છે. યુએસએના વિઝા જેમની પાસે હોય એ જ જઈ શકે, કેમ કે અત્યારે વેઇટિંગ છે વિઝામાં. 2025ની જૂન મહિનાની ડેટ મળી રહી છે. તો જેની પાસે વિઝા હોય એવા લોકો યુએસ માટે પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. તો બધા સેક્ટર્સમાં હવે ઘણી બધી ઇન્ક્વાયરીઝ જનરેટ થઈ રહી છે અને બુકિંગ્સ પણ હવે ક્લોઝ થવા માંડ્યા છે. ખાસ મેઇન સેક્ટર્સની વાત કરીએ તો રેગ્યુલર સેક્ટર્સ દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ, મકાઉ, શેન્ઝેન અને ખૂબ મોટા પ્રમાણમાં વિયેટનામ, બાકુ અને બાલી, આ બધા સેક્ટર્સમાં બહુ બુકિંગ આવી રહ્યા છે. ધ્યાનમાં રાખવાની બાબતમાં તો એવું છે કે તમે ત્યાં 3 સિઝનનો અનુભવ થઈ શકે. જ્યારે હિલ સ્ટેશન ઉપર તમે જતા હોય, ક્યાંક ઠંડી વધારે હોય, ગરમી પણ છે અત્યારે બધે, ઠંડી હોય, ગરમી હોય અને સામે ક્યારેક ક્યારેક લાઇટ શાવર્સ આવી જતા હોય, તો 3 ઋતુને અનુકૂળ કપડાં સાથે રાખો, સ્પોર્ટ્સ શૂઝ રાખો, તમારા સનગ્લાસીસ અને સમર કેપ એ પણ સાથે રાખો. એટલે જે અને ઇઝીલી મેન્ટેન થઈ શકે એવા કપડાં, ટી શર્ટ્સ ને ટ્રાઉઝર્સ એવા રાખો, જીન્સને એ પહેરો કે જેનાથી તમે કમ્ફર્ટ ઝોન મહેસૂસ કરી શકો. અમે જે છે ને 28 વર્ષનો બોડો અનુભવ ધરાવતા હોવાથી કોઈ પણ સેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં અમે પોતે રૂબરૂ જઈ હરેક સ્થળની મુલાકાત રૂબરૂ કરી, હોટેલ ચેક કરીએ, જમવાના સ્થળો, ફરવાના સ્થળો એ અમારા થોડા લોકો કરતાં અલગ પડે એટલા માટે કે અમે રૂબરૂ જઈ સ્થળ ઉપર જઈ અને ત્યાંથી જ પસંદ કરીને આવતા હોય છે. તો જે હું મારા પરિવાર સાથે જઈ શકું એવા જે સ્થળ હોય અને એવા જે સાઇટસીંગ હોય એ અમે અમારા કસ્ટમર્સ માટે પણ એ જ આઇટનરી ડિઝાઇન કરીએ છીએ, જેમાં એમને એવા જ સ્થળો બતાવીએ જે મારા ફેમિલી સાથે હું કમ્ફર્ટેબલ હોઉં તો એવો પણ કમ્ફર્ટેબલ મહેસૂસ કરશે. જ્યાં સુધી હ્યુમન મેનકાઇન્ડમાં ક્યુરિયોસિટી જીવતી છે, નવું જોવાની જિજ્ઞાસા જ્યાં સુધી પબ્લિકમાં છે, ત્યાં સુધી ટુરિઝમનો બિઝનેસ તો રોજ વધવાનો છે. આજે પહેલાં રાજકોટની પ્રજાની વાત કરીએ અથવા તો ઇન્ડિયાની પ્રજાની વાત કરીએ તો 1% લોકો પાસે પણ પાસપોર્ટ નહોતા, જે હવે 5% લોકો પાસપોર્ટ ધરાવે છે. તો એ 5%માંથી જ્યારે 50% લોકો સુધી પાસપોર્ટ ધરાવતા થઈ જશે તો વોલ્યુમ કેટલા ગણું થઈ શકે આ બિઝનેસનું. આનો વ્યાપ બહુ મોટો છે.
હું આવનારા દિવસોમાં વોલ્યુમ, કેમ કે મોદી સાહેબ પણ અત્યારે ઇન્ડિયા અને અબ્રોડ બંને પેકેજીસ વધુ ને વધુ વેચાય એ ટાઈપના નવા પ્રવાસન સ્થળ ઊભા કરી રહ્યા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતના ઇન્ડિયાનું પણ ડેવલપ થઈ રહ્યું છે, તો ટુરિઝમ તો ખૂબ આગળ વધવાનું એ દિશા તરફ જ જઈ રહ્યું છે. ડોમેસ્ટિકમાં બી આ વખતે આપણે સમર વેકેશનમાં ઘણા બધા ગ્રુપ ડિપાર્ચર્સ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે. જેમાં આપણે વાત કરીએ તો સમરમાં અહીંયા આપણે ગરમી એટલે લોકો ઠંડી જગ્યાએ જવાનું વધારે પસંદ કરતા હોય છે. જેમાં ફર્સ્ટ નંબર અત્યારે આવે છે કાશ્મીરનો. કાશ્મીર માટે અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અમારા ગ્રુપ ડિપાર્ચરમાં. આની સિવાય આપણે વાત કરીએ તો શિમલા, મનાલી, ડેલહાઉસી અને અમૃતસર એટલે કે હિમાચલ પ્રદેશનું આપણું ગ્રુપ ડિપાર્ચર છે, એમાં પણ આપણી પાસે સારો એવો રિસ્પોન્સ છે. એની પછી વાત કરીએ તો દાર્જિલિંગ ને સિક્કિમ સાઈડ આપણે 8 નાઇટ ને 9 ડેઝનું પેકેજ આપીએ છીએ, એમાં બી આપણને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આની ઉપર વાત કરીએ તો સાઉથ ઇન્ડિયામાં તમારે નવું ડેસ્ટિનેશન જોવું હોય તો કુર્ગ ને કબીની, એ પણ લોકો અત્યારે જવાનું વધારે પસંદ કરી રહ્યા. આ વખતે આપણે એટલે જ જે લોકોને ટ્રેન બુક કરવી હોય તો એ લોકો ટ્રેન બુક કરીને પણ આપણા પેકેજમાં જોડાઈ શકે છે, અને જે લોકોને ફ્લાઇટ બુક કરવી હોય તો એ ફ્લાઇટ બુક કરીને પણ આપણા પેકેજમાં જોડાઈ શકે છે. જે લોકો ફ્લાઇટ બુક આપણા થ્રુ કરાવવા માગતા હોય તો આપણે પણ ફ્લાઇટ બુકિંગની સર્વિસ એમાં પ્રોવાઈડ કરીએ છીએ. એટલે તમે પેકેજનો ભાવ જો તો અરાઉન્ડ 25,000 થી 26,000 રૂપિયા પર પર્સનથી ચાલુ કરીએ છીએ, જેમાં ફ્લાઇટના કે ટ્રેનના ચાર્જિસ એક્સ્ટ્રા રહેશે. તો એ જેની જે રીતના અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે બુક કરીને આપણા પેકેજમાં એ લોકો જોડાઈ શકે છે. ડોમેસ્ટિકમાં આપણે બીજા સેક્ટરમાં વાત કરીએ તો જે લોકોને શાંતિપ્રિય જગ્યા ગમતી હોય એ લોકો માટે નેપાલ અને ભૂટાન એ પણ અત્યારે ઘણું બધું પોપ્યુલર થઈ રહ્યું છે. ઘણા લોકોને ઇન્ટરનેશનલ, આમ ડોમેસ્ટિક કયો ને આમ ઇન્ટરનેશનલ કયો એવી ટ્રીપ કરવી હોય તો તમારી પાસે જો ચૂંટણી કાર્ડ હોય તો પણ આપણે નેપાલ કે ભૂટાન ટ્રાવેલ કરી શકીએ છીએ. આ ઉપરાંત મે મંથ છે એટલે મે સ્ટાર્ટિંગથી ચારધામના ચારેય મંદિરના દ્વાર ખુલશે, તો ચારધામના પેકેજના બુકિંગમાં પણ સારો એવો ધસારો છે અત્યારે. એટલે જે લોકોને ચારધામ પણ જવું હોય તો આ બેસ્ટ સિઝન છે ચારધામ જવા માટે. પછી ધીરે ધીરે વરસાદ આવશે, ઠંડી વધશે, એ થશે. એટલે મે મંથમાં ચારધામના પેકેજીસ પણ આપણી પાસે ઘણી બધી ડેટ્સમાં અવેલેબલ છે. આરવી હોલિડેઝના વિમલભાઈએ જણાવ્યું હતું કે રાજકોટમાં 60% લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે, જ્યારે 40% લોકો ડોમેસ્ટિક ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. ડોમેસ્ટિકમાં કાશ્મીર, સિક્કિમ, હિમાચલ પ્રદેશ પ્રથમ પસંદગી બની છે, જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સમાં સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, દુબઈ, યુરોપ, બાલી લોકોને પ્રાયોરિટી બની છે. વિમલભાઈએ જણાવ્યું હતું કે આરવી હોલિડેઝ એટલે અલગ પડે છે કે અહીંથી જ યુરોપના વિઝા થઈ જાય છે. અમદાવાદ કે મુંબઈ જવું નથી પડતું. એટલું જ નહીં, અન્ય સારા લોકેશન પણ હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૌથી વધારે અત્યારે જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો ક્રેઝ સૌથી વધારે છે. ડોમેસ્ટિકમાં પણ છે, પણ 60% લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ, 60 થી 70% લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ તરફ જઈ રહ્યા છે, જ્યારે સામે 30-40% લોકો ડોમેસ્ટિક પ્રવાસ પણ કરી રહ્યા છે. ડોમેસ્ટિક ટૂરની જો વાત કરીએ તો સૌથી વધારે અત્યારે હિલ સ્ટેશન લાઈક કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, આ બધા ડેસ્ટિનેશન અત્યારે ટુરિસ્ટના ફેવરિટ છે. ઇન્ટરનેશનલ પેકેજમાં વાત કરીએ સૌથી ટ્રેન્ડિંગમાં અત્યારે સિંગાપુર, મલેશિયા વિથ ક્રૂઝ છે, ત્યારબાદ વિયેટનામ છે, દુબઈ છે, અને યુરોપ પણ ખાસું એવું છે, બાલી છે. આ બધા ડેસ્ટિનેશન, ફુકેટ ક્રાબી છે, બધા ડેસ્ટિનેશન અત્યારે ક્રેઝ ઉપર છે, અને રાજકોટમાં સૌથી વધુ અત્યારે તે ડેસ્ટિનેશનમાં ખૂબ બુકિંગ છે. એઝ એ પ્રીમિયમ કસ્ટમર અત્યારે સમર સિઝનને ધ્યાનમાં લઈ અને યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, જાપાન, આ બધા ડેસ્ટિનેશન જેને કહીએ ને તે પ્રીમિયમ કસ્ટમર પસંદ કરે છે. કેમ કે સિંગાપુર, દુબઈ, વિયેટનામ, બાલી આ બધા લોકોએ ફરી લીધા છે, એટલા માટે આ બધા પ્રીમિયમ ડેસ્ટિનેશનો સિલેક્ટ કરે છે. સૌથી વધારે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોની એક જ માગણી હોય કે પ્રીમિયમ પેકેજ જોઈ, હોટલો સારી જોઈ, પ્લસ જમવાની જે સુવિધા છે એમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. સૌથી વધારે રાજકોટના લોકોની એક જ હોય કે અમને જમવામાં સારું ગુજરાતી જમવાનું ફૂડ મળવું જોઈએ, સાથે બટર મિલ્ક મળવું જોઈએ. આ બધી અમે લોકોની બધી સુવિધાઓ ધ્યાનમાં રાખી અને એ રીતના જ આખા પ્રીમિયમ, અલ્ટ્રા પ્રીમિયમ પેકેજનું અરેન્જમેન્ટ કરતા હોય છે કે જેમાં આપણા લોકોને કોઈ પ્રકારની જે તેઓ જે રૂપિયા આપે છે તેનું પૂરેપૂરું વળતર મળી શકે. અમે તો અત્યારે હાલ અમારે જે યુરોપના જે પેકેજ છે એમાં તો એવી પણ સુવિધા કરી આપી છે કે તેને યુરોપના વિઝા માટે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર ન પડે. અમારી ઓફિસેથી જ યુરોપના વિઝા થઈ જશે એવી પણ અમે પેકેજની સાથે એવી સુવિધા પણ આપી છે કે અહીં ઓફિસે જ એમનું સબમિશન થઈ જશે
તેમને વિઝા માટે પણ ક્યાંય જવું નહીં પડે. બીજા બધા કન્ટ્રીમાં સેમ અમારી ઓફિસેથી જ બધી પ્રક્રિયા થઈ જાય એ પ્રકારનું અમે એક ઓલ ઇન સોલ્યુશન આપી છે. આરવી હોલિડે સાથે જે કસ્ટમર જે જોડાયેલા છે તે સૌથી પ્રીમિયમ કસ્ટમર જોડાયેલા છે. આજે અમારે આ ઇન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, બરાબર 13મું વર્ષ છે. પણ અમારી એક જ અમારું માઇન્ડસેટ અને અમારું વિઝન એક જ છે કે કસ્ટમર કેમ સૌથી વધુ ખુશ થાય. ઘણી બધી વખત અમે અમારે જે બુકિંગ કમિટમેન્ટ આપેલા છે તે પૂર્ણ કરવા માટે અમને બુકિંગમાં લોસ જતો હોય, પણ છતાં પણ અમે પૂર્ણ કરેલ છે. એના કારણે આજે સૌરાષ્ટ્રના માર્કેટમાં સૌથી વધારે લોકોમાં ચાહના ધરાવે છે આરવી હોલિડે. અમારા આ સમરમાં ટોટલ 19 ગ્રુપ ડિપાર્ચર છે, જે ઓલમોસ્ટ 70 થી 80% ફૂલ થઈ ગયેલા છે, બરાબર. એટલે એટલા માટે કે લોકોનો એક રેફરન્સલ અમારો ક્લાયન્ટ વર્ક છે તે સૌથી મોટો છે. લાઈક અમારે સમર સિઝનમાં 3 દુબઈના ગ્રુપ છે, 6 ગ્રુપ સિંગાપુર મલેશિયા ક્રૂઝ છે, ત્યારબાદ વિયેટનામના 4 ગ્રુપ છે, બાલીનું ગ્રુપ છે, હોંગકોંગનું ગ્રુપ છે, યુરોપના 2 ગ્રુપ છે. ઇવન અત્યારે તો સૌથી વધારે જો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે માર્કેટમાં સારા પેકેજની ગેરંટી આપતો હોય તો આરવી હોલિડે છે. આવનારા 5 વર્ષની વાત નથી કરતો, કોવિડ પછી લોકો ઇન્સ્ટન્ટ ટ્રાવેલર વધી ગયા છે. સપોઝ હું તમને વાત કરું તો આજે બી આવતીકાલે, કેમ કે ઘણા બધા કન્ટ્રીમાં વિઝા ફ્રી છે, લાઈક બાલી છે, ફુકેટ કરાબી છે, મલેશિયા છે, તો એવા કન્ટ્રીમાં વિઝા ફ્રી છે. જેમ કે દુબઈ છે તો એના 24 કલાકની અંદર વિઝા આવી જાય છે. તો એવા ટ્રાવેલર આવનારા 5 વર્ષ તો અમારું બ્રાઇટ ફ્યુચર છે જ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે. પણ અત્યારે તો ઇન્સ્ટન્ટ ટ્રાવેલર, અમે જો માર્ચ મહિનાની જ વાત કરી તો અમારે 250થી વધુ વ્યક્તિનું ઇન્ટરનેશનલ ટૂરનું બુકિંગ છે, પણ બધા ઇન્સ્ટન્ટ. એમ કે આજે એમને ઇન્ક્વાયરી આવી તો 2 દિવસમાં સેમ ડે કન્ફર્મ કરી દે છે અને તરત જ ફરવા નીકળી જાય છે. એવા પણ ટ્રાવેલરોની સૌરાષ્ટ્રમાં હવે એ સંખ્યા ખૂબ જ વધી છે અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી આવતા 5 વર્ષમાં તો બહુ આગળ વધશે એવી અમને આશા છે. જીરાવાલા ટૂર્સના બીરેન ધ્રુવે જણાવ્યું હતું કે જીરાવાલા ટુરિઝમ છેલ્લા 65 વર્ષથી કાર્યરત છે. ડોમેસ્ટિક માટે મે મહિનામાં ઘણા પેકેજના બુકિંગ થયા છે, ત્યારે હાલ અત્યારના લોકો અયોધ્યા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને તે પેકેજ પણ ખૂબ વધુ પ્રમાણમાં વહેંચાય છે. અત્યારે 75% લોકોને કાશ્મીર જવાનું પસંદ છે, ત્યારે પેકેજ બુક કરવાની સાથોસાથ ખૂબ સરળતાથી અને સલામતીથી તેઓ પોતાના પ્રવાસનો આનંદ માણી શકે અને કોઈપણ અગવડતાનો સામનો ન કરવો પડે તે જ સંસ્થા ધ્યાન રાખે છે અને આ વિશ્વાસ અને ભરોસો જ જીરાવાલા ટૂર્સની ખાસિયત છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ ગ્રાહકોને કોઈ અગવડતા જાણે અને અજાણે પડી હોય તો 24 કલાકમાં જ તેનું નિવારણ કરી દેવામાં આવે છે. અમારી કંપની જીરાવાલા કંપની છેલ્લા 65 વર્ષથી આ ટુરિઝમ ક્ષેત્રે છે અને સૌથી જૂનું નામ અને એકદમ સર્વિસથી માંડી અમારે કંપનીની અગ્રેસર છે. અત્યારે મે મહિનામાં અમારે ડોમેસ્ટિકમાં જુઓ તો કુલ્લુ મનાલી સિમલા છે, કાશ્મીર વૈષ્ણો દેવી છે, ઉત્તરાંચલ છે, દાર્જિલિંગ છે, હમણાં અયોધ્યા મંદિર બન્યું છે તો અયોધ્યાની પણ એટલી અમારે પેકેજ મૂકેલા છે. અને ઇન્ટરનેશનલમાં અમારે પાસે દુબઈ છે, એમાં અમે ગ્રુપ ટૂરું છે, પછી વિયેટનામ છે, બાલી છે, સિંગાપુર મલેશિયા પણ અવેલેબલ છે અમારી પાસે. અત્યારે ડોમેસ્ટિકમાં અત્યારે સૌથી વધારે જુઓ તો કાશ્મીરમાં વધારે 75% પબ્લિક અત્યારે કાશ્મીર જ માગે છે અને ખાસ કરીને આ 370ની કલમ હટ્યા એ પછી કાશ્મીર એકદમ છે ફૂલ ફ્લેજમાં છે અત્યારે. અને મનાલી સિમલા પણ છે પણ કાશ્મીરનું વધારે છે. પ્લસ દાર્જિલિંગ, ગેંગટોક છે, લેહ લડાખ છે, એ બાજુ વધારે છે. એરલાઇન્સમાં અમારે છે ને જે અમે અત્યારે ગ્રુપ ટૂર જે અમારું કિચન સાથેની જે છે એ અમારે બસ હોય છે, એમાં 2x2 પુશબેક સ્લીપર એસી કોચ એ બધું અહીંથી જ અમે રાજકોટથી અમદાવાદથી પેકેજ અહીંથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એમાં સાથે અમારું કિચન ગ્રુપ હોય છે, મેનેજર સાથે હોય છે અને દરેક જગ્યાએ અમારે 1-2 દિવસ હોલ્ટ રાખી અને ટોટલી પેકેજનું અમે આયોજન કરીએ છીએ. અને સારી હોટલો સ્ટાન્ડર્ડ ડિલક્સ બધી એ ફ્લાઇટ પેકેજ ને ટ્રેન પેકેજમાં એવી રીતે હોય છે કે અમે જે તે કસ્ટમરને જે તે સ્થળને ત્યાં ડેસ્ટિનેશનમાં પહોંચી અને ત્યાંથી અમને પ્રાઇવેટ કસ્ટમાઇઝ કરી દઈએ છીએ. એની અનુકૂળતા પ્રમાણે, એની બજેટ પ્રમાણે હોટલ માંડી બધું એનું અમે ઓર્ગેનાઇઝ કરી દઈએ છીએ. ટૂરમાં અમારે પાસે જો ગ્રુપ ટૂર હોય તો એમાં સાથે અમારે મેનેજરથી માંડીને ટીમ હોય છે. પ્લસ અમારે 24 કલાક અમારે
ઓનલાઈન ચાલુ હોય છે કે અમારું ટોટલી પેકેજ તો ગોઠવાયેલું જ હોય, ફરિયાદ તો જનરલી કોઈ આવતી ન હોય, પણ છતાંય જો આવે તો અમારે 24 કલાક લાઈન અમારી ચાલુ જ હોય છે. અને કાંઈ પણ કદાચ પ્રોબ્લેમ હોઈ શકે તો હોય તો પણ અમે તરત જ એનો નિકાલ આવી જાય છે. જ્યારે પ્રાઇવેટ કસ્ટમાઇઝ હોય છે તો એમાં તો જનરલી અમે 3 સ્ટાર 4 સ્ટાર કે જે લક્ઝરિયસ હોટલોનું જ અમે કરી છે અરેન્જમેન્ટ, એટલે એમાં ફરિયાદ જેવું કંઈ અમારે કમ્પ્લેન હોય જ નહીં. અને કદાચ એ કમ્પ્લેન હોય, કદાચ નાની મોટી કદાચ હોય પણ ખરે, તો એ તરત જ અમે દૂર કરાવી દઈએ છીએ. એમાં બહુ એટલું બધું હોતું નથી કંઈ પ્રાઇવેટમાં. અમે કસ્ટમાઇઝ પેકેજ માગતા હોય છે ને, અમે જનરલી 5-7 દિવસથી માંડીને 10-12-15 દિવસ સુધીના પેકેજો અમે રેડીમેડ પણ અમે બતાવી દઈએ છીએ પાર્ટીઓને કે ભાઈ તમારે બજેટેડ હોટલમાં જવું છે, 3 સ્ટારમાં જવું છે, 4 સ્ટારમાં જવું છે, એનું અમે પેકેજમાં અમે રેટ પણ એને આપી દઈએ છીએ. અને જ્યારે પાર્ટી બુક કરાવે ત્યારે અમે એને હોટલથી માંડી અને બધું એને આખી આઇટનરી અમે પ્રોવાઈડ કરી દઈએ છીએ. કસ્ટમરે ધ્યાનમાં રાખવા જેવું હોય છે કે એ સિઝન પ્રમાણે છે. દાખલા કે અત્યારે ઉનાળામાં છે તો કાશ્મીર જવું છે કે મનાલી જવું છે, તો હવે એને ખબર હોવી છે કે અત્યારે એટલો બધો ફૂલ ક્રેઝ હોય તો સસ્તું કાંઈ મળતું નથી. હવે અમુક ટ્રાવેલવાળા છે એ સસ્તું કરી અને પછી જાય ને પછી ત્યાં બધી અસુવિધાઓ ને બધું હોય છે. એની સામે અમે જે છે એના જે રેટ પ્રમાણે માર્કેટ વેલ્યુ પ્રમાણે જ અમે રેટ આપી અને અમે પ્રોવાઈડ કરી બધું. જ્યારે સસ્તું લેવા જાવ પછી એ છે ઓનલાઈન છે એમાં પણ તકલીફ પડતી હોય છે. આજે અમે પોતે ગમે તે 24 કલાકમાં ગમે તે પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી દઈએ. ઓનલાઈનવાળા એ લોકો આપી શકતા નથી બધી એવી સુવિધાઓ. ઓનલાઈનમાં છેતરતા છે પણ એ બધું કસ્ટમર ઉપર છે, કારણ કે કસ્ટમરને સસ્તું જ જોતું હોય. હવે આજે ઘણા કસ્ટમર અમારી પાસે આવે કે ભાઈ તમે જે રેટ આપ્યો છે એના કરતાં અમને દિલ્હીમાં અડધા રેટ આપ્યા, અહીંયા અમે ગાઝિયાબાદમાં આટલા રેટ આપ્યા છે, ફરીદાબાદ. હવે ઓનલાઈન છે તો એ તો આખા ઇન્ડિયાની ગમે તે ગામના બધા ટ્રાવેલ એજન્ટ કેટલાય હોય. હવે એ લોકો કયા પ્રકારના હોય, કયા ફ્રોડ કરતા હોય કાંઈ નહીં. હવે એ લોકો સસ્તું આપે એટલે સીધી કમ્પેર કરે અને કસ્ટમર સીધા બુકિંગ કરાવે. ઘણા જાય છે પણ બુકિંગ કરાવે. આપણે એમ થાય કે ભાઈ તમે આ બધા બેઠા છીએ, તમે અહીંયા દિલ્હીમાં ગયા, અહીંયા ફરીદાબાદમાં ગયા ને અજાણ્યા સિટીવાળા કે સસ્તું આપે એટલે તમે નીકળી ગયા. છેતરપિંડી થાય, પૈસા ફ્રોડ ભરી દે. હવે એ લોકો કે અમે આ હોટલ આપશું, આ હોટલ આપશું, પણ જ્યારે એકચ્યુઅલમાં અહીંયા પહોંચે પછી ખબર પડે કે અહીંયા હોટલમાં કાંઈ બુકિંગ જ નથી હોતા. પછી કમ્પ્લેન કરે તો કાં ફોન બંધ હોય ને કાં પછી હોય ચાલુ હોય તો કે ભાઈ અમારે જરાક પ્રોબ્લેમ થયો હતો એટલે બીજી હોટલમાં કરે, એમ કરીને એ બજેટેડ હોટલમાં નાખી દે. કસ્ટમરને મેસેજ આપણે એ જ આપવા માગીએ છીએ કે તમે પહેલાં જે કોઈ ટ્રાવેલ કંપની છે તેનો હિસ્ટ્રી એનો છે, એની સુવિધાઓ, એ કઈ પ્રકારની હોટલો આપે છે, એ બધી તમે સુવિધાની પહેલાં ચેકઅપ બધું કરો. આ છે તે છે. આજે અમે ઇન્ટરનેશનલમાં ગ્રુપ ટૂરમાં દુબઈની બધું અમે ગ્રુપ છે. આજે હમણાં એવડી મોટી કંપની છે એટલે અમે રેટથી માંડીને બધું જ વ્યાજબી આપતા હોય છે. ચેક કરીને પછી તમે રેફરન્સ લઈને કોઈના પૂછીને કે ભાઈ આ કંપની છે તો કંપનીનું હિસ્ટ્રી શું છે ને એના કોઈ રેફરન્સથી ગયા હોય તો એનું શું છે સજેશન, પછી બુક કરાવવું. સસ્તાની પાછળ ન દોડવું. જીરાવાલા કંપની તો અમે પોતે શું આપી છીએ ને અમે એ જ કરી છીએ કે ભાઈ અમે પોતે શું આપી છીએ કે ભાઈ તમે જે રેટ આપી છે એનું એકદમ વ્યાજબી અને અમે અપગ્રેડ હોટલો માંડી સારામાં સારી સુવિધા આપી છીએ. અને જે અમે હોટલ જીરાવાલા કંપનીનો સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે જે કંપની અમે કહી છીએ એ જ આપી છે, એનાથી વધારે આપી છીએ પણ એનાથી ઓછું નહીં. અમે જે કે ભાઈ આજે અમારે બસ ટૂરું છે તો એમાં સામાન્ય રીતે 3 સ્ટાર 4 સ્ટાર હોટલો હોતી નથી, એમાં થોડીક બજેટેડ હોટલ હોય છે. તો અમે પહેલેથી કહી દઈએ છીએ કે ભાઈ અમારી બજેટેડ હોટલો હોય છે, આમાં ડિલક્સ હોટલો હોય છે. અને પ્રાઇવેટ હોય તો એમાં તો એ લોકો કસ્ટમર જે પ્રમાણે પૈસા આપ્યા એ પ્રમાણે અમે આપી દઈએ. જીયા હોલિડેના વિસલ લાઠિયાએ જણાવ્યું હતું કે અત્યારે લોકો ઇન્ટરનેશનલ ટૂરમાં બાલી તથા વિયેતનામ જવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો ઉનાળાના વેકેશનના કારણે ડોમેસ્ટિકમાં ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરે છે. ત્યારે આવનારા વર્ષોમાં ટ્રાવેલ ક્ષેત્રનું ભવિષ્ય ખૂબ જ સારું છે, જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લોકોને હવે ખરીદ શક્તિ વધી છે અને તેઓ હવે ખર્ચ કરતા પણ થયા છે, કારણ કે મધ્યમ વર્ગના લોકો હવે ફ્લાઇટમાં જવાનું પસંદ કરે છે. અમારા 3 ટાઈપના પેકેજીસ છે. અમારી 3 પ્રોડક્ટ છે. એક તો બસ પ્રોડક્ટ છે, બીજું ફ્લાઇટ પ્રોડક્ટ છે અને ઇન્ટરનેશનલ છે. ટોટલ અમારી 3 પ્રોડક્ટ છે. જેમાં ડોમેસ્ટિકમાં વાત કરીએ તો અત્યારે કાશ્મીર, હિમાચલ, ચારધામ અને ઉત્તરાખંડ, આ 4 પ્લેસીસ એકદમ હોટ ફેવરિટ છે. અને ઇન્ટરનેશનલમાં જઈએ તો આપણે બાલી છે, વિયેતનામ છે, સિંગાપુર, મલેશિયા છે. અત્યારે એ ક્રેઝ વધારે ચાલે છે.
જનરલી સમરમાં રેટ હાઈ જ હોય છે. સમર સિઝન આખા વર્ષની એવી હોય છે કે સમરમાં રેટ હાઈ હોય છે, કારણ કે 15 એપ્રિલથી 15 જૂન સુધીનું આપણું 2 મહિનાનું જે વેકેશન હોય છે ત્યારે પબ્લિક ફરવા જવાનું જ છે. નો ડાઉટ તમારી વાત સાચી જ છે, થોડા રેટ ઉપરથી હાઈ જ આવે છે, પણ સમરમાં તો આ વસ્તુ રહેવાની જ છે, કારણ કે ડોમેસ્ટિક પેકેજીસમાં પબ્લિક પાસે કાંઈ ઓપ્શન નથી હિમાચલ અને કાશ્મીર સિવાય. અને જો દાર્જિલિંગ આપ જવા માગતા હોય ત્યાંય બેસ્ટ જ છે, પણ એનું કોસ્ટિંગ વધી જાય છે, એટલે પબ્લિક વધારે આ 2 ડેસ્ટિનેશન વધારે ચોઈસ કરે છે. અત્યારે હોટ ફેવરિટ છે બાલી અને વિયેતનામ, બે આમ આખું વીચીને ચાલે છે એવું કહો ને તોય ચાલે, એકદમ સારું ચાલે છે. તમારે સિંગાપુર, મલેશિયા ક્રૂઝ છે, પછી વિયેતનામ છે, બાલી છે. દુબઈનો હવે ક્રેઝ થોડો ડાઉન થયો છે, પણ અત્યારે વિયેતનામ, બાલી અને સિંગાપુર, મલેશિયા સારું ચાલે છે. પહેલાં તો તમે ફ્લાઇટની ફ્રિકવન્સી કેવી આપો છો, કે જે એમની કનેક્ટિવિટી કઈ ટાઈપની છે એ પહેલાં તો કસ્ટમર ફ્લાઇટની ડિટેલ માંગે છે. અને પ્રીમિયમ ક્લાયન્ટ હોય તો એ એરલાઇન્સ ઉપર પ્રિફર કરે છે. ઇમિરેટ્સ છે, ઇતિહાદ છે, સિંગાપુર એરલાઇન્સ છે, મલેશિયન એરલાઇન્સ છે. આ બધી પ્રીમિયમ ક્લાયન્ટ છે. આ બધી નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખે. બીજી વસ્તુ એ કે હોટલ કઈ ટાઈપની તમે પ્રોવાઈડ કરો છો. જનરલી અમે 4 સ્ટાર 5 સ્ટાર સિવાય ઇન્ટરનેશનલમાં આપતા જ નથી. અને ત્રીજી વસ્તુ એ કે અમારે ફૂડ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જ જોઈએ છે. જનરલી બ્રેકફાસ્ટ ઇન્ટરનેશનલમાં હોય એ હોટલમાં જ હોય છે, પણ સાંજનું જે તમારું ડિનર હોય છે એ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અમે પ્રોવાઈડ કરી છે. અને અત્યારે બધી જગ્યાએ સુવિધા છે ટોટલી કન્ટ્રીમાં કે આપણું ઇન્ડિયન ફૂડ મળી જાય છે. ડોમેસ્ટિકમાં એમાંય હોટલ્સ છે. બીજું જે તમારી આઇટનરી હોય છે, ટૂરની આઇટનરી પ્રોપરલી. ઇન્ટરનેશનલમાં ખબર જ છે કે આપણને આ દિવસે આ કરવાનું છે, આ દિવસે આ કરવાનું, પણ એકદમ સરળ થઈ શકે એવી આઇટનરી અમે લોકો સજેસ્ટ કરી કે આમ નહીં આમ કરો તો તમારે બેસ્ટ થશે. એક છે વેજ ફૂડ અમે વ્યવસ્થિત પ્રોવાઈડ કરી છે, જેમાં અમારું કિચન ગ્રુપમાં ફૂડ કેટરિંગ સાથે હોય છે. બીજું એક હોટલ સારી હોય છે અને ટૂર મેનેજર સારો હોવો જોઈએ. ટ્રાવેલ ક્ષેત્રમાં તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે એવું લાગે છે વધશે, ઘટશે નહીં. અને આ વસ્તુમાં કોઈ દિવસ સ્ટોપ થવાનું જ નથી. દિવસે ને દિવસે પબ્લિક પાસે અત્યારે પૈસો જેમ થતો જાય છે એમ પબ્લિકને ફેસિલિટી જોઈએ જ છે. અને અત્યારે નાનો માણસ પણ હવે ફ્લાઇટમાં જવા માંડ્યો છે. એટલે આ લાઇનમાં તો કોઈ દિવસ મને એવું નથી લાગતું કે સ્ટોપ થાય કે બ્રેકડાઉન આવે. આ કુદરતી વસ્તુ આવે તો વાત અલગ છે, પણ આ લાઇન તો નેવર બીટ જ નહીં કરી શકે કોઈ આ લાઇન. ટ્રાવેલ વ્યૂના ધર્મેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બુકિંગનું પ્રમાણ ઘણા ખરા અંશે વધ્યું છે અને લોકો વધુને વધુ આંતરરાષ્ટ્રીય ટૂર તરફ રસ દાખવી રહ્યા છે. રાજકોટના લોકોની વાત કરવામાં આવે તો નવા સ્થળ મુલાકાત લેવી અને નવી જગ્યાઓની માહિતી મેળવવા અને તે જગ્યાની અનુભૂતિ કરવા માટે લોકો વિવિધ સ્થળો ઉપર પ્રવાસ અર્થે જઈ રહ્યા છે. મેરેજ સિઝનને લઈને નવયુગલો વધુને વધુ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર જવાનું પસંદ કરી રહ્યા છે, જેમાં બાલી માટે બુકિંગ વધી ગયું છે. એપ્રિલ મે મહિના એટલે જે આપણે કહીએ કે વેકેશનનો મહિનો છે, તો બધાય ફેમિલીઝવાળા ગ્રુપ સર્કલમાં બધા લોકો ફરવા બહાર નીકળતા હોય છે. ને વધારે પડતા જે આપણે કહેવાય કે સ્નોફોલ તો હમણાં બહુ સારો એવો શ્રીનગરમાં કહીએ, આપણે હિમાચલમાં કહીએ, સિક્કિમ, ગંગટોક બધી જગ્યાએ જે આપણે હિલ સ્ટેશન જે કહેવાય કે ત્યાં બધા વધારે પ્રિપેર કરતા હોઈએ જવાનું. જે ઠંડીના પ્રદેશ રાજ્ય જે છે એ આપણે આફ્ટર કોવિડ જોઈએ કે જે ટુરિઝમનો જે અત્યારે માહોલ જે કહેવાય કે આપણે જે બધા પેકેજીસ ફરવાવાળા જે પહેલાં કરતાં ઘણા બધા વધારે જોર છે ફરવાવાળાનો, પણ વધારો બી સામે એટલો છે 15-20% અત્યારે પેકેજીસમાં ડોમેસ્ટિક ઇન્ટરનેશનલમાં વધારો છે જ અત્યારે હાલ ફિલહાલ. પણ એની સામે ફરવાનું બી લોકો જાય જ છે. વધારો ભલે રહ્યો પણ લોકો બધા ફરવા માટે જાય જ છે. ચોઈસ જે આપણે કહેવાય કે આપણે કોઈ બી વસ્તુ લઈએ કે પરચેસિંગ કરતા હોય તો આપણે સારી વસ્તુ લેવા જતા હોય છે કોઈ બી જગ્યાએ. એવી રીતના સેમ આમાં છે કે આપણે કોઈ બી હોટલ્સ આપણે સિલેક્ટ કરતા હોય તો આપણે 4 સ્ટાર પ્લસ કે સારું એકોમોડેશન હોય, સારી સર્વિસ હોય, તો એ પહેલાં બધા લોકોને રિક્વાયર્ડ હોય છે, નીડ હોય છે કે આપણે સર્વિસ સારી જોઈએ છીએ, એકોમોડેશન સારું જોઈએ છીએ. તો બધા લોકો એના માટે આપણે વધારે પે ત્યાં કરવા પડતા હોય છે હોટલ્સમાં, અને સારા રિઝોર્ટને બધા સિલેક્ટ કરતા હોય છે. હાલના તબક્કે અત્યારે આપણે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીર શ્રીનગર જે કહેવાય કે પહેલગાંવ, ગુલમર્ગ, તો ત્યાં વધારે પડતા અત્યારે પેકેજીસ ઇન્ક્વાયરીઓ આવે છે અને સિલેક્ટ થાય છે પેકેજીસ ત્યાંના વધારે એ સાઈડના. ઇન્ટરનેશનલમાં હજી દુબઈ તો સારું જ છે. દુબઈ લોકોને દુબઈ એટલા પેકેજીસ થાય છે. સિંગાપુર બી છે અત્યારે, બાલીસ બી છે
કે હમણાં મેરેજની સિઝન ગઈ તો બધા કપલ્સ ને બધા લોકો અત્યારે વધારે પડતા પ્રિફર બાલી કરતા હોય છે, તો બાલી બી એટલા પેકેજીસ છે અત્યારે. જે ક્લાયન્ટ્સ સ્પેન્ડિંગ કરી શકે છે કે સારું જેને ફરવું છે અને વધારે દિવસો જેને ચાલેવા છે, તો એ લોકો અત્યારે વધારે પડતા યુરોપ જે આપણે કહેવાય કે યુરોપની બધી કન્ટ્રી છે, આપણે યુરોપિયન કન્ટ્રી, તો ત્યાં જવાનું વધારે પસંદ કરે છે. અને પ્લસ કપલ્સ છે તો એ લોકો સેસેલ્સ ને એ વધારે જગ્યાએ જવાનું પસંદ કરે છે. જનરલી શું હોય છે કે ઘણા ગેસ્ટ એવા હોય છે કે પોતાની રીતે સર્ચ કરીને અમારી પાસે આવતા હોય કે મારે આ જગ્યાએ જવું છે, અને ઘણા લોકો લગભગ 80% વર્ગ એવો છે કે ભાઈ તમે સજેસ્ટ કરો એવી રીતના અમે કરીએ. તો એ કિસ્સામાં અમે લોકો કસ્ટમરને સજેસ્ટ કરતા હોય કે તમે તમારા બજેટ પ્રમાણે તમારું આ કન્ટ્રી છે કે આ ડેસ્ટિનેશન છે એ સારું છે, આ સાઇટ સીન છે એ સારા છે, અને અમે જરૂર સજેસ્ટ કરતા હોઈએ છીએ કસ્ટમરને. કૃષ્ણમ હોલિડેના સંસ્થાપકે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જે બુકિંગો જોવા મળ્યા છે તેમાં મહત્તમ બુકિંગ ઓનલાઈન મારફતે કરવામાં આવ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય પેકેજનું પ્રમાણ ડોમેસ્ટિક કરતાં અનેક અંશે વધ્યું છે. ઉનાળાના વેકેશનને લઈને લોકો કાશ્મીર તથા ઉત્તરાખંડ તરફ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, અને ઓનલાઈન પેકેજ બુકિંગ થતાં કૃષ્ણમ હોલિડેના સ્થાપકે જણાવ્યું હતું કે લોકોએ ખરા અર્થમાં ચેતવું જોઈએ અને યોગ્ય ટ્રાવેલ એજન્ટ પાસે ટૂરની માહિતી મેળવી પેકેજ બુક કરાવવા જોઈએ, તેથી તેઓ ફ્રોડથી બચી શકે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ હસમુખ રાણપરા છે. કૃષ્ણમ હોલિડેઝ રાજકોટ ઓનર છું હું, અને અમે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનો બિઝનેસ કરીએ છીએ. તો અત્યારે વેકેશન સિઝન આપ લોકોને ખબર જ છે આવી રહ્યું છે. તો વેકેશન સિઝનમાં અત્યારે ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિક તરફ માણસો વધારે વળી રહ્યા છે, કે વિદેશ જવું એના કરતાં ડોમેસ્ટિકમાં સારો એવો ફ્લો છે. તો હાલમાં જ આપણે મેરેજનું સિઝન નહીં ગયું તો હનીમૂન પેકેજ ને વેકેશન પેકેજ ને એ બધું બુકિંગ ચાલુ થઈ ગયું છે. અત્યારે ક્રેઝમાં હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ એવું બધું ઠંડા પ્રદેશમાં માણસો વધારે જવા ઈચ્છી રહ્યા છે. અત્યારે વધારે પડતું શિમલા મનાલી છે, કાશ્મીર છે, ગોવા છે, પછી હરિદ્વારનો ક્રેઝ પણ છે. હરિદ્વાર, મસૂરી, ઋષિકેશ એ બધી જગ્યાના પણ બુકિંગ સારા એવા છે. અમે જે પેકેજ આપીએ છીએ ને, એટલે એ સમજી લ્યો આપણે શિમલા મનાલી જવું હોય તો એક ચંડીગઢથી ચાલુ થાય, એટલે ચંડીગઢથી અમારી ગાડી આવી જાય, જે રીતે જેટલા લોકો હોય એ પ્રમાણે. પછી બ્રેકફાસ્ટ ડિનર આપીએ છીએ, 3 સ્ટાર પ્રોપર હોટલ, અને લોકોની જેવી રિક્વાયરમેન્ટ હોય 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર એ રીતનું અમે પેકેજ આપીએ છીએ, અને ઓલ સાઇટ સીન. પછી ત્યાં જઈને કસ્ટમરને કોઈ પણ જાતનું કંઈ પેમેન્ટ આપવાનું રહેતું નથી. હા, અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ કે લોકોને સારામાં સારી સર્વિસ આપીએ, સારામાં સારું ફૂડ આપીએ, સારામાં સારી ગાડી આપીએ, અને સારામાં સારી જગ્યાએ સાઇટ સીન કરાવીએ. બાકી અત્યારે ઓનલાઈનનો ક્રેઝ બહુ વધી રહ્યો છે, કે ઓનલાઈન આપણે ઇન્સ્ટા છે, ફેસબુક છે, એમાં આવે કે ભાઈ આ આટલા રૂપિયાનું પેકેજ છે, તો સસ્તાના ચક્કરમાં લોકો ઓનલાઈન પેકેજ બુક કરે છે, અને ત્યાં જઈને કોઈ પણ જાતની કંઈ સર્વિસ મળતી નથી. તો મારું બધાને પર્સનલ એવું કહેવું છે કે હું એમ નથી કહેતો કે મારી પાસે, પણ સારી જગ્યાએ ઓફિસ જોઈને અને સારા રેટિંગ હોય, સારું કંપની હોય એવી જગ્યાએ બુકિંગ કરાવો કે જેથી કરીને તમને ત્યાં જઈને કાંઈ પ્રોબ્લેમ ના પડે. અને ગ્રુપ ડિપાર્ચરમાં અમારા મેનેજર પણ સાથે જાય છે, અને વિશેષ કરીને અમે લોકો જ્યારે જાય ત્યારે એમને દવા છે, પછી ઠંડી જગ્યાએ જાય તો ઓક્સિજનમાં જે તકલીફ પડતી હોય એના માટેની બધી પ્રિપેરેશન શું રાખવું એ બધું છે, શું શું સાથે રાખવું એ પૂરેપૂરું અમે ગાઈડ કરીએ છીએ. અને EMI ફેસિલિટીઝ પણ છે અમારી પાસે, ખાસ કરીને થાઈલેન્ડ, જે અમે હપ્તેથી પણ થાઈલેન્ડ આપીએ છીએ. એમાં 30 થી 35 જણાનું ગ્રુપ હોય છે, તો એ ફેસિલિટી પણ આપણી પાસે અવેલેબલ છે. હા, હપ્તા ઉપરાંત એમાં અમે ડ્રો સિસ્ટમ પણ રાખેલું છે, કે સમજી લ્યો કે પહેલું ઇનામ છે તો 5,000માં થાઈલેન્ડ, બીજું ઇનામ 10,000માં થાઈલેન્ડ, ત્રીજું ઇનામ 15,000માં થાઈલેન્ડ, એવી ફેસિલિટી પણ અમે અહીંયા રાખેલી છે. પટેલ ટૂર્સના શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે પટેલ ટૂર્સ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. એટલું જ નહીં, તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે લોકસભા ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારી દ્વારા જે પેકેજ બુક કરાવવામાં આવ્યા હતા તે કેન્સલ થયા છે, અને બુકિંગમાં ઘટાડો પણ નોંધાયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ડોમેસ્ટિકમાં લોકો કાશ્મીર, લેહ લદ્દાખ, મનાલી, હિમાચલ પ્રદેશ જવાનું પસંદ કરી રહ્યા છે, અને ઇન્ટરનેશનલમાં બાલી અને વિયેતનામ જવાનું પસંદ કરી રહ્યા છે. લોકો છે ને હવે થોડુંક કેવું કહેવાય કે નેચરલ જ્યાં હોય, બ્યુટી હોય, કહેવાય કે પહેલાં કેવું હતું કે લોકો છે ને થોડુંક
આર્ટિફિશિયલ, દાખલા તરીકે સિટીઝ છે પ્રિફર કરતા, પણ જ્યારે સમર વેકેશન હોય ત્યારે લોકો છે ને હિલ સ્ટેશન છે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયાની અંદર પણ આપણે નોર્થ સાઈડ જોઈએ, હિમાચલ છે, કાશ્મીર છે, લેહ લદ્દાખ છે અને સિક્કિમ છે. આ અત્યારે લોકોના હોટ ફેવરિટ છે. આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બાલી છે, ફુકેટ કરાબી છે, એવી રીતે એ પણ અત્યારે હોટ ફેવરિટ છે. વિયેતનામ નવું ડેસ્ટિનેશન આવ્યું છે કે લોકો આજે કેવું છે કે ગુજરાતી લોકોની એક કહેવત છે કે ભાઈ જ્યારે કંઈક નવી વસ્તુ આવે તો પહેલાં એને એ વધારે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. તો વિયેતનામ એક એવું ડેસ્ટિનેશન છે કે અત્યારે છેલ્લા 2 વર્ષથી કોવિડ પછી જો સૌથી આપણે એશિયાની અંદર સારામાં સારું ડેસ્ટિનેશન જો ચાલુ થયું હોય તો એ વિયેતનામ છે. હા, એટલે કેવું હોય છે કે કોઈ પણ બિઝનેસની અંદર જ્યારે ડિમાન્ડ વધતી હોય છે ત્યારે ભાઈ એક તો એ રીઝન છે કે ડિમાન્ડના હિસાબે પણ રેટ વધતા હોય છે. અને બીજી વસ્તુ, જ્યારે કોવિડનો સમય છે ત્યારે દરેક હોટલ, આપણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ રિલેટેડ છે, એરલાઇન્સ હોય, હોટલ હોય, તો એ લોકોને ઘણી બધી નુકસાની એ લોકોએ ભોગવેલી છે. પછી જ્યારે એમને બિઝનેસની અંદર એક પાછું એક પુશ મળેલું છે ત્યારે એ લોકો એવું કેલ્ક્યુલેશન કરતા જ હોય છે કે આપણે હવે એમાંથી કેવી રીતે આગળ વધારે અર્નિંગ કરી શકીએ. એટલે જેન્યુઅનલી 2 રીઝન છે અને સૌથી મોટું ઇફેક્ટ તો એ જ છે કે જેમ ક્રાઉડ વધશે એમ ડિમાન્ડ વધશે એમ તો ભાવ વધવાના જ છે ડેફિનેટલી. આપણે ઉનાળો તમને ખબર છે કે 45 ડિગ્રીઝ આપણે અહીં ટેમ્પરેચર હોય અને લોકોને બીજી વસ્તુ છે કે વેકેશન, મોટું સમરનું વેકેશન જ આવતું હોય છે. બોર્ડ એક્ઝામ તમે જુઓ તો માર્ચની હવે પૂરી થઈ ગઈ છે. એટલે ફેમિલીઝ છે એ બાળકોને ક્યાંક ને ક્યાંક રીતે 8 દિવસ બહાર ફરવા માટે હિલ સ્ટેશનને વધારે પ્રાયોરિટી આપશે. કારણ કે હિલ સ્ટેશનની અંદર આપણે અહીંયા 45 ડિગ્રી હોય છે જ્યારે ત્યાં 10 ડિગ્રી 15 ડિગ્રીઝ હોય છે. એટલે હિલ સ્ટેશનને વધારે પ્રાયોરિટીઝ આપતા હોય છે. અને આપણા હિલ સ્ટેશન જોઈએ તો કાશ્મીર છે એ આપણે એવું પણ કહેવાય છે કે સ્વિટ્ઝરલેન્ડ કરતાં પણ જો સારું ડેસ્ટિનેશન હોય તો એ કાશ્મીર છે. આપણે જસ્ટ એને થોડીક વેલ્યુ ઓછી કરીએ છીએ. બાકી આપણે પાસે ઇન્ડિયાની અંદર જેટલા ફરવા માટેના સ્થળ છે કદાચ આપણે કહેવાય ને કે 50 વર્ષ ફરીએ ને તો પણ ઓછા પડે એટલા આપણી પાસે સ્થળ છે. પણ હવે લોકો છે ને ઇન્ડિયાની અંદર પ્રાયોરિટી આપવા માંડ્યા છે કારણ કે અત્યારે રિસોર્ટ્સ પણ સારા છે, ફેસિલિટી સારી છે. અમે જ અત્યારે ગુજરાતી કિચન સાથેના પેકેજીસ આપીએ છીએ તો જેની અંદર એ લોકોને ગુજરાતી ફૂડ મળી જાય, રિસોર્ટ સારો મળી જાય. એટલે આપણા ગુજરાતી લોકોની સૌથી વધારે એક નબળી કડી કહો કે જે એક રિક્વાયરમેન્ટ વાળી કડી છે એ ગુજરાતી ભોજન છે. તો એ પણ અત્યારે ઘણા બધા ટ્રાવેલ એજન્ટ્સ છે અમારી જેવા, એ લોકો પ્રોવાઈડ કરે જ છે ગુજરાતી ફૂડ. જે ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ છે એમને રજાના હિસાબે પોતાના શેડ્યુલ્સ ચેન્જ કરવા પડે છે અને ઇનફેક્ટ એ લોકો વેઇટ કરતા હોય છે જ્યારે ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ પછી જ એ લોકો પોતાનું પ્લાનિંગ કરતા હોય છે. એટલે હવે એમને જે પણ રજાનો સમય છે એમાં એ લોકો એડજસ્ટ થતું હોય તો એ સમયમાં એ લોકો એડજસ્ટ કરી શકે છે. અધરવાઇઝ એ લોકો પોતાનો ટૂર પ્લાન કેન્સલ પણ કરતા હોય છે. એના હિસાબે ડેફિનેટલી 10% જેવો ફરક તો ઇન્ડસ્ટ્રીને પડશે જ. જે લોકોને સ્પેન્ડિંગ પાવર સારો હોય છે એ લોકો જનરલી દુબઈ છે, હોંગકોંગ છે, સિંગાપુર છે, ફુકેટ કરાબી, એ લોકો તો ત્યાં ટ્રાવેલ કરી જ લીધું હોય છે. ત્યાર પછી જે સેકન્ડ આપણે પ્રીમિયમ કહીએ, થોડાક એક્સપેન્સિવ કહીએ તો એ યુરોપ છે, ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, ન્યૂઝીલેન્ડ છે, યુએસએ છે, કેનેડા છે. તો અત્યારે સૌથી વધારે એની અંદર જો સૌથી વધારે ચાલતું હોય તો એ છે યુરોપ છે કે એ લોકો 10 દિવસથી માંડી અને 20 દિવસનું ટ્રાવેલ કરે છે. યુરોપની સાથે યુકે પણ લઈ લે છે જે 3 લાખ, 4 લાખ અને 5 લાખ સુધીના પેકેજીસ પર પર્સન આવતા હોય છે. જનરલી અમે છે ને એવું વિચારતા હોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિ બિઝનેસ કરતું હોય છે તો એક પોતાનું એક દિલથી કંઈક સમાજને આપવા માટેની વસ્તુ હોય છે. તો અમારો પટેલ હોલિડેઝનો 17 વર્ષના અનુભવમાં એક સક્સેસ માટે એક રીઝન એ જ મોટું કારણ છે કે લોકોને અમે એને જે કંઈ પૈસા ખર્ચ કરે છે એનું અમે એમને સારામાં સારો એમને એક્સપિરિયન્સ આપી શકીએ, એમને એક સંતોષ આપી શકીએ જેથી કરીને એ લોકો પોતાના જ ફેમિલીમાં, પોતાના જ ફ્રેન્ડ્સને અમારી આગ્રહ કરશે. એટલે જ્યારે અમે એવો આગ્રહ રાખીએ કે લોકોને આપણે સર્વિસ સારી આપવી છે, એમના જે પૈસાનું વળતર આપવું છે, ત્યારે અમે કોઈ પણ વસ્તુ છે એમાં અમે બાંધછોડ નહીં કરીએ એટલે સર્વિસ સારી જ મળવાની છે. એટલે અમે પ્રોફિટ કરતાં વધારે પ્રાયોરિટીઝ છે એ લોકોના અનુભવ ઉપર વધારે આપતા હોઈએ છીએ. એ અમારું સક્સેસ છે. કે કોવિડ પછી તમે જુઓ તો બધી જ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઇનફેક્ટ છેલ્લે સ્ટાર્ટ થઈ હતી પણ એની સામે વધારે એને રિસ્પોન્સ મળ્યો છે સારો. એમ જુઓ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અત્યારે ગ્રોથ એટલા સારા લેવલ ઉપર થઈ રહ્યો છે કે જે પૈસાનો જે ફ્લો છે એ બહુ સારી રીતે ઝડપથી છે ફ્લો વધી રહ્યો છે. એ ફ્લોને કારણે લોકોની જે એક માનસિકતા હતી કોવિડ પછી આખી તદ્દન બદલાઈ ગઈ છે કે જે પણ પોતાના ફેમિલી માટે, પોતા માટે એ લોકો ફરવા માટે એ એક પ્રાયોરિટીઝના રૂપમાં પણ આવી ગયું છે. તો એનાથી ડેફિનેટલી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને અમે જોઈ રહ્યા છીએ આ છેલ્લા 3 વર્ષની અંદર, 2.5 વર્ષની અંદર એટલો બધો ગ્રોથ જોવા મળી રહ્યો છે ને આગળ હજી અમે કદાચ પ્લાનિંગ નથી કર્યું પણ છતાં અમને એવું લાગે છે કે
એ બહુ સારું જ રહેશે 100%. ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશભાઈ સાવલિયા જણાવે છે કે ગુજરાતીઓ જે કોઈ ડેસ્ટિનેશન ઉપર ફરવા જાય ત્યાં તેઓ ગુજરાતી ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે અને તેમની આ માંગને લઈને ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ બખૂબી રીતે પૂર્ણ કરે છે. વધુમાં તેઓએ પેકેજ અંગે જણાવ્યું હતું કે હાલ લોકો લક્ષદ્વીપ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ કાશ્મીર બાદ સિક્કિમ, કેરેલા પણ લોકો માટે અત્યારે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. આગામી 5 વર્ષનું અવલોકન કરતાં તેઓએ જણાવ્યું હતું કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ભવિષ્ય ખૂબ સારું છે અને રોજગારીની પણ વિપુલ તકો ઊભી થશે. જાન્યુઆરી એન્ડ સુધી તો એવો ટ્રેન્ડ હતો કે ઇન્ટરનેશનલ વધારે ચાલશે એવું લાગતું હતું, પણ નરેન્દ્ર મોદીના એક લક્ષદ્વીપના પ્રવાસથી આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. અત્યારે માર્ચ ને એપ્રિલ જોઈએ ને તો સૌથી વધારે બુકિંગ અમારે કાશ્મીરના થયા છે. ઇન્ટરનેશનલ થયા છે પણ ડોમેસ્ટિક પ્રવાસને પણ એટલો બધો વેગ મળ્યો છે કે અમે બિલીવ કરી શકતા નથી. અત્યારે ભાવ વધારે તો એઝ ઓલવેઝ દરેક સિઝનમાં લાગુ પડતો જ હોય છે, એટલે એ તો કોઈ ઇસ્યુ નથી. પણ જે બુકિંગ આવે છે એ એવા બુકિંગ આવે છે કે કોઈ કરકસર કરતું નથી. અત્યારે બસ મને સારી વસ્તુ આપો એને લીધે એ ભાવ વધારો લાગુ પડે છે. અત્યારે સૌથી વધારે તો કાશ્મીર ચાલે છે, એના પછી નોર્થ ઇસ્ટમાં એટલે કે સિક્કિમ, દાર્જિલિંગ બાજુ ચાલે છે અને સાઉથમાં તમે જો જવા જાઓ તો લક્ષદ્વીપની બહુ જ ઇન્ક્વાયરી અત્યારે આવે છે અને કેરલા પણ ચાલે છે. ઇન્ટરનેશનલમાં અત્યારે પણ એશિયા સૌથી ફેવરિટ છે. થાઈલેન્ડ છે, વિયેટનામ, બાલી, સિંગાપોર, મલેશિયા, ક્રૂઝ, આ બધું અત્યારે હોટ ફેવરિટમાં ચાલી રહ્યું છે. સૌથી વધારે અમે પ્રિફર એવું કરીએ છીએ કે એમને એવું પૂછીએ છીએ કે તમે ક્યાં ક્યાં ડેસ્ટિનેશન કરેલા છે અથવા તો ક્યાં જવાની ઈચ્છા છે. પછી જ્યારે એ એમ કહે કે ભાઈ મેં એશિયા કરેલા નથી તો અમે વધારે પ્રિફર પહેલાં એશિયા કરાવીએ, પછી અમે એને યુરોપ બાજુનું સજેશન આપીએ છીએ. સૌથી પહેલાં તો એ સર્વિસ જોવે છે અને ફૂડ જોવે છે. આ બે વસ્તુ સૌરાષ્ટ્રવાસીઓ માટે મેઇન અગત્યની છે, એટલે એ વધારે જોવે છે ને પછી એ લોકો ડિસાઇડ કરતા હોય છે કે આપણે શું બુકિંગ કરવું, ક્યાં બુકિંગ કરવું. આ ઉદ્યોગની સ્પેશિયલી કહું ને તો સ્પેશિયલી ગુજરાત અને ઇન્ડિયા માટે આ 50%થી વધારેનો ગ્રોથ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. સ્પેશિયલી જે ડેસ્ટિનેશન ઇન્ડિયામાં ઓપન થયા નથી અથવા તો માણસો ત્યાં સુધી પહોંચ્યા નથી, જેવા કે મેઘાલય છે, એ સાઈડના જે ડેસ્ટિનેશન છે એ બધા ઓપન થશે અને ખરેખર 50%થી વધારે આ ફ્લો ઇન્ડિયામાં જ રહેવાની શક્યતા છે. બારેનો ફ્લો ચાલુ રહેશે નો ડાઉટ, પણ ઇન્ડિયા જેટલી હાઈક બારેમાં અમે લોકો જોતા નથી અત્યારે. અમારે ત્યાં જ્યારે સૌથી પહેલાં કસ્ટમર આવે છે ને, પહેલાં એની નીડ અમે સમજીએ છીએ કે એને શું ક્યાં જવાની ઈચ્છા છે, પછી એનો ઇન્ટરેસ્ટ શેમાં છે અને એ અનુસંધાને પછી અમે લોકોને સજેસ્ટ કરતા હોય કે તમે આ કન્ટ્રી નહીં આ કન્ટ્રી જાઓ અથવા તો તમે કાશ્મીર જાઓ અથવા તો સિક્કિમ જાઓ કે સાઉથમાં જાઓ. એ એના બજેટ અને એને જેમાં ઇન્ટરેસ્ટ છે એની ઉપરથી અમે એને પેકેજ માટે એડવાઇસ આપતા હોઈએ છીએ. જનરલી અમે લોકો સર્વિસમાં બિલીવ કરીએ છીએ, અમે બાર્ગનિંગમાં બિલીવ કરતા નથી. મેઇન વસ્તુ એ છે, આજ અમે તમને કમિટમેન્ટ આપ્યું છે તો એ કમિટમેન્ટ ઉપર અમે ખરા ઉતરીએ છીએ. આઈધર અમને લોસ જાય કે ફાયદો થાય, અમારા માટે એ મેટર નથી કરતી. અમારા માટે કસ્ટમરનું સેટિસ્ફેક્શન જ મેટર કરે છે. નવભારત ટૂર્સના નિમેશભાઈએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા છેલ્લા 67 વર્ષથી કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ ક્ષેત્રે નવું ભારત ટૂર્સનું નામ આવેલ છે, કારણ કે છેલ્લા 67 વર્ષથી સંસ્થા ડોમેસ્ટિક પેકેજ ઉપર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતના ઘણા એવા સ્થળો કે જે લોકોએ જોયા ન હોય તેને ઓળખવામાં મદદ કરે છે. તે અંગે જાગૃતિ પણ લોકોમાં કેળવાય છે. નિમેશભાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા સુઝાવ આપવામાં આવેલી જગ્યાઓ ઉપર જ્યારે યાત્રિકો ફરવા જાય છે ત્યારે તેમનો અનુભવ પણ ખૂબ જ સારો રહેતો હોય છે. સ્થાનિક પેકેજ અંગે તેઓએ જણાવ્યું હતું કે લોકો કાશ્મીર પછી સિક્કિમ અને કેરેલા જવાનું પસંદ કરી રહ્યા છે. મારું નામ નિમેશ કેસરિયા છે. હું રાજકોટ નવભારત ટુરિઝમનો સંભાળું છું. ડોમેસ્ટિક્સમાં જુઓ ને તો સૌથી વધારે કાશ્મીર ચાલે છે અને અમારી કંપની 1955ની જૂની કંપની છે. કાશ્મીરમાં હિલ સ્ટેશનમાં અમારું ઘણું સારું વર્ચસ્વ છે. અમારા પોતાના મહારાજો દ્વારા બહુ વેલ સેટિંગ હોય છે. તમને ઘર જેવું એટમોસ્ફિયર લાગે, ઘર જેવી ફેસિલિટી, તમને ફૂડની વ્યવસ્થાથી માંડી અને હોટલ કેટેગરી અમારી બહુ જ સારી હોય છે. અત્યારે બી અમારી પાસે સૌથી વધારે બુકિંગ કાશ્મીરનું જ આવે છે. રોજનું અમારે 15-20 સીટનું ખાલી બ્રાન્ચ લેવલે અમે બુક કરતા હોય છે. બાકી આખા ગુજરાતમાં અમારી બ્રાન્ચ આવેલી છે. ઓલ ઓવર બધી જગ્યાથી ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ઇન્ટરનેશનલ પેકેજમાં અમારી હજી શરૂઆત થઈ છે, એટલે હાલ અમારી પાસે લિમિટેડ પેકેજીસ છે, જેમાં દુબઈ પેકેજ છે. દુબઈમાં અમે ટોટલ 6 ડિપાર્ચર મૂક્યા છે. એમાં અમારા 2 ડિપાર્ચર ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયા છે અને હાલમાં બીજી જે 4 ડિપાર્ચર છે એમાં પણ હવે ક્લોઝ થવાની તૈયારીમાં છે. લોકો જતા હોય ને તો એક તો પહેલાં જોતા હોય છે કે કેવી કંપનીમાં જાય છે, કંપનીનું શું વર્ચસ્વ છે,
કેવી રીતના એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, કઈ રીતે એ લોકો વ્યવસ્થા બધી આપે છે. આજે નવભારત છે એ બહુ જૂની જાણીતી કંપની છે. કોઈ બીને પૂછશો તો 100માંથી 80 જણા કહેશે કે નવભારતમાં જે એવા છે. એનો અમારી જાહેરાત લોકોના રિવ્યૂથી, લોકોની સર્વિસ જોઈને જ આવતા હોય છે. એટલે અમારી પાસે તો ઘણો સારો રિસ્પોન્સ કંપનીનો મળે છે. વ્યવસ્થા પણ અમારી ઘણી સારી છે. ટીમ નેટવર્ક કંપનીનું ઘણું સારું છે. નવભારત ડિફર એટલા માટે થાય છે કે નવભારતમાં ક્યાંય તમને હોટલ્સથી માંડીને ક્યાંય તમે છેતરાશો નહીં. અમારી કંપની એક લિમિટેડ ચોઇસ હોય છે કે આનાથી નીચે મારે કામ જ નહીં કરવાનું. પછી કસ્ટમર જતો હોય તમે જતા દેશો. અમારી સર્વિસ જે રીતે અમે આપતા હોય છે એ ફિક્સ હોય છે. કોઈ જગ્યાએ અમારી કોઈ નબળી હોટલ્સ ના આવે, ફૂડ વ્યવસ્થા કોઈ એવી ના હોય કે જેથી કંપનીને કોઈ કમ્પ્લેન ઇસ્યુ આવે. અને આજે 1955 એટલે તમે જુઓ તો ઓલમોસ્ટ હમણાં અમારે 69 યર્સ કમ્પ્લીટ થયા. લોકોને હવે ઘરમાં રહેવું નથી. જે લોકો જે કોવિડમાં, જે પેન્ડેમિકમાં જે લોકો બધા જે ઇસ્યુ થયા એ લોકો એવું જ વિચારે છે કે હરો ફરો મજા કરો. ઘરમાં રહેવાથી તમે કોઈ નથી કંઈ થવાનું. વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના જીતુભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ટૂરનું પ્રમાણ વધશે, જે પાછળનું સૌથી મોટું કારણ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વ્યાસ ટૂર્સ છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને ઇન્ટરનેશનલ પેકેજમાં લોકો દુબઈ અને બાલી તથા વિયેતનામ જવાનું ખૂબ પસંદ કરે છે, જ્યારે ડોમેસ્ટિકમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ટ્રાવેલ્સનું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે. ટ્રેન્ડ તો સારો છે. આજ વખતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંનેમાં સારી એવી ઇન્ક્વાયરી છે, પણ હજી લોકો કન્ફર્મ નથી કરતા ડ્યુ ટુ ઇલેક્શન જે મેથી જૂનમાં જે છે એના લીધે અમુક ગવર્મેન્ટ વાળાને તકલીફ પડે છે રજાઓના લીધે, કારણ કે એને આચારસંહિતા હોવાથી એને રજા નથી હોતી. એટલે થોડોક વેઇટ કરે છે, પણ છે ઇન્ક્વાયરી સારી છે અને બુકિંગ પણ છે. જે બિઝનેસવાળા છે, ઇન્ડસ્ટ્રીઝવાળા છે, એ લોકોને ઓબ્વિયસ એ લોકોએ બુકિંગ કરાવી લીધા છે. વાત 100% સાચી છે. પેકેજનો વધારો એમાં ખાલી હોટલ ઉપર ડિપેન્ડ નથી. ફ્લાઇટના રેટ જે છે એ આ વખતે એક્સ્ટ્રીમલી હાઈ છે, અને તો પણ માણસો જે જવાવાળા છે એ જવાના જ છે, અને એ એડવાન્સ બુકિંગ કરાવી અને જઈએ છે, જેથી એને થોડોક 2 પૈસાનો ફાયદો થાય. ડોમેસ્ટિકમાં એવું છે કે જે હિલ સ્ટેશન એરિયા છે નોર્થ સાઈડના, જેમાં છે દાર્જિલિંગ, સિક્કિમ છે, હિમાચલ છે, કેરેલા છે, ભૂતાન છે, આ બધા જે ડેસ્ટિનેશન, એમાં નેપાળ છે, આ બધા ડેસ્ટિનેશનમાં લોકો જવામાં ઇન્ટરેસ્ટ સારો એવો છે. આપણે ઇન્ટરનેશનલમાં તો રેગ્યુલર છે દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ પ્લસ યુરોપ, આ બધા કન્ટ્રી, બાલી, વિયેતનામ, આ બધા કન્ટ્રી તો અત્યારે ચાલુ જ છે. પણ બીજી જે નવી નવી કન્ટ્રીમાં જવા માટે પણ લોકોનો ક્રેઝ સારો એવો છે અત્યારે. જેનું બજેટ સારું છે અને એને યુરોપના ભાવમાં, યુરોપ જેવું એને એટમોસ્ફિયર મળી રહે ઠંડુ ને એવું, એ માટે CIS કન્ટ્રી અત્યારે વધારે લોકો પ્રિફર કરે છે. અને ત્યાં CIS કન્ટ્રી જેમ કે આપણે અલમાટી છે, બાકુ વિથ ગબાલા છે, આ બધા જે ડેસ્ટિનેશન છે, બિસ્કેક છે, જ્યોર્જિયા છે, આ અનએક્સપ્લોર ડેસ્ટિનેશન છે જે આપણી માર્કેટમાં હજી લોકો એટલા બધા અવેર નથી. અને એ રિયલી એટલા સરસ છે કે ત્યાં તમે જુઓ તો તમને એમ લાગે કે તમે યુરોપમાં ફરો છો, અને ત્યાં સારું એવું માર્કેટ છે. એટલે લોકો ત્યાં જવા પણ વધારે પસંદ કરે છે. જે લોકો પૈસા ખર્ચે છે, પૈસા ખર્ચીને ફેમિલી સાથે હોલિડે માણવા જાય છે, એની અપેક્ષા એક જ હોય છે કે જે આપે છે એનું એને વળતર મળી શકે. અને અમે એમાં એ જ ધ્યાન રાખીએ છીએ કે જે કાંઈ અમે આપીએ છીએ, જે અમે કહીએ છીએ એ ક્લાયન્ટને આપીએ છીએ. વ્યાસ ટૂર્સ એટલે કે અમે 40 વર્ષથી આ ફિલ્ડમાં અહીંયા કામ કરીએ છીએ, અને એક જ ઓફિસની અંદર બધી સર્વિસ અમે આપીએ છીએ. અને જે કહીએ છીએ એ વસ્તુ આપીએ છીએ. જે અમે નથી આપી શકતા એ અમે ક્લાયન્ટના બુકિંગ સમયે જ કહી દઈએ છીએ. એટલે અમારું બહુ ટ્રાન્સપરન્ટી કામને લીધે બધા અમારી પાસે અહીંયા બુકિંગ કરાવે છે. 5 વર્ષમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ બૂમ થાય એવું મને લાગે છે. એનું કારણ છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ચાલુ થઈ જશે 2-3 વર્ષમાં. થોડીક વાર લાગશે કારણ કે અત્યારે અંડર રિનોવેશનમાં છે. તો જો અહીંથી ડાયરેક્ટ કનેક્ટિવિટી મળી જશે તો ફ્લાઇટની કનેક્ટિવિટી ડાયરેક્ટ હોવાને લીધે આજુબાજુના જે સેક્ટર છે, મીન્સ કે મોરબી છે, જુનાગઢ છે, જામનગર છે, પોરબંદર છે,
આ બધાને રાજકોટ નજીક પડે અને રાજકોટથી જ એને સારી એવી કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ સેક્ટરે મળશે એટલે રાજકોટમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટમાં નહીં પણ ટોટલી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી બૂમ થશે એવું મને લાગી રહ્યું છે. ફેવરિટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના દિલીપભાઈ મસરાણીએ જણાવ્યું હતું કે પ્રીમિયમ ગ્રાહકો કે જેમની ખર્ચ શક્તિ વધુ છે તેઓ યુરોપ જવાનું પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા એવા આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન છે કે જેને હજુ સુધી લોકોએ જોયા પણ ન હોય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીના કારણે સરકારી કર્મચારીઓના બુકિંગમાં ઘણો ઘટાડો આવ્યો છે, તો બીજી તરફ લોકો આંતરરાષ્ટ્રીય ટૂર કરવા માંગતા હોવા છતાં તેઓ વધુને વધુ બાલી, વિયેતનામ, દુબઈ, યુરોપ જવાનું પસંદ કરી રહ્યા છે અને ડોમેસ્ટિકમાં હિમાચલ પ્રદેશ, કાશ્મીર, લેહ, લદ્દાખ જવું પસંદ કરે છે. ફેવરિટ ટૂર્સ લોકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે પણ એટલી જ મહેનત કરે છે. યસ, મારું નામ દિલીપ મસરાણી છે. હું રાજકોટ ફેવરિટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું અને અમે આ ટ્રેડની અંદર છેલ્લા 28 વર્ષથી કાર્યરત છીએ અને અમારું મેઇન કામ છે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ પેકેજ ટૂર્સ અને બાકી ટુરિઝમ રિલેટેડ બધું. એટલે એની અંદર ફ્લાઇટ બુકિંગ આવી જાય, વિઝા આવી જાય, પાસપોર્ટ્સ આવી જાય, ક્રૂઝ બુકિંગ આવી જાય, આ બધી વસ્તુ અમે કરીએ છીએ. સમરની અંદર અત્યારે ઘણા બધા પેકેજીસ અમે ફ્લોટ કર્યા છીએ. એની અંદર અત્યારે જે સૌથી વધારે જે પેકેજીસ ચાલે છે એ શોર્ટ ડ્યુરેશનના પેકેજીસ વધારે ચાલે છે, ખાસ કરીને બાલી. કારણ કે બાલી ઘણા વખત પછી આટલા સસ્તા પેકેજ જોવા મળ્યા છે. 65,000 રૂપિયામાં 7 નાઇટનો પેકેજ બાલીનો આપણે જ આપીએ છીએ. બીજા કોઈ લોકો એ પેકેજ એવી રીતે એ રેટની અંદર સારામાં સારી એરલાઇન્સ એટલે મલેશિયન એરલાઇન્સ સાથે આવો પેકેજ વેચતા નથી. આ સાથે બીજા ઘણા બધા પેકેજીસ છે, લાઈક વિયેટનામ છે, સિંગાપોર મલેશિયા થાઈલેન્ડ વિથ ક્રૂઝ છે, ખાલી સિંગાપોર મલેશિયા વિથ ક્રૂઝ છે, દુબઈ જે ઓલ ટાઈમ હાઈ છે પેડિક્યુલરલી, સાથે બાકુ અજરબૈજાન છે. આ બધા પેકેજીસ પણ એટલા જ પહેલાંથી ચાલે છે એકચ્યુઅલી, પણ સૌથી વધારે જે પેકેજ ચાલે છે એ બાલી અને વિયેટનામ, એ બે પેકેજની મેક્સિમમ ડિમાન્ડ છે. બાલીની ડિમાન્ડનું મેઇન રીઝન એ છે કે એક તો સૌથી રિઝનેબલ પેકેજ 65,000 રૂપિયામાં અમદાવાદથી 7 નાઇટનો પેકેજ એ ન ભૂતો ન ભવિષ્યથી છે, એટલા માટેની મેક્સિમમ ડિમાન્ડ છે. વધારાની અંદર આપણે ત્યાં ગુજરાતની અંદર 7મી મે ઇલેક્શન છે, એટલે ઇલેક્શનને લીધે લોકો જે ઇલેક્શન રિલેટેડ, જેની પાસે ઇલેક્શન રિલેટેડ ડ્યુટી હોય, એના ફેમિલી મેમ્બર્સ કે એના ફ્રેન્ડ્સ, એ બધાને ગ્રુપમાં જવું હોય તો એ લોકો એવોઇડ કરે છે ત્યાં સુધીમાં જવાનું. એટલે બધા પેકેજીસ જે મોસ્ટલી જે ચાલવાના છે કે ચાલી રહ્યા છે એ 7મી મે પછી એની ડિમાન્ડ સૌથી વધારે છે અને લોકોનું રિઝલ્ટ આવવાનું હોય એ પહેલાં એની ડિમાન્ડ ધીમે ધીમે ઓછી થઈ જાય. એટલે રિઝલ્ટ મોસ્ટલી મે એન્ડમાં અથવા તો જૂનના ફર્સ્ટ વીકમાં આવે એટલે ત્યારે પેકેજની ડિમાન્ડ ઓછી થઈ જાય છે, પણ ત્યાં સુધી ઇટ ઇઝ બૂમિંગ. આ પીરિયડ છે એ સૌથી બૂમિંગ છે. બીજી વસ્તુ, આ વખતે પેકેજની પ્રાઇસ થોડી એટલે 15થી 25% વધારો આવ્યો છે. ઘણા બધા રીઝન છે. આજે હું તમને કહું તો સિંગાપુર જ્યારે લોકો જાય, સિંગાપુર મલેશિયા, ત્યારે ક્રૂઝ લેવાનું પ્રિફર કરે, તો ત્યાં અત્યાર સુધીમાં 2 મોટી જાયન્ટ ક્રૂઝ હતી, એક વર્લ્ડ ડ્રીમ ક્રૂઝ અને બીજી રોયલ કેરેબિયન. તો આ સમરની અંદર રોયલ કેરેબિયન ક્રૂઝ છે એ મેન્ટેનન્સમાં છે. એટલે આપણી પાસે એક જ ઓપ્શન છે, રાજકોટિયન્સ કે ઇન્ડિયન જ્યારે સિંગાપોર જાય ત્યારે એની પાસે એક જ ક્રૂઝ અવેલેબલ છે, દેટ ઇઝ વર્લ્ડ ડ્રીમ ક્રૂઝ. એટલા માટે ડ્રીમ ક્રૂઝનો ભાવ એપ્રોક્સિમેટલી 20થી 25% વધારો આવ્યો છે. એટલે ઓવરઓલ પેકેજની પ્રાઇઝમાં વધારો આવ્યો છે. એની સામે થોડો ફાયદો પણ થયો છે, કારણ કે આજે મલેશિયા અને થાઈલેન્ડ એની વિઝા ફીઝ વેવ કરી છે, એટલે એટલો ઓવરઓલ એને એ પ્રાઇઝની અંદર ઘટાડો જોવા મળે છે. આ સિવાય ડોમેસ્ટિક પેકેજીસની અંદર કાશ્મીર અને નોર્થ ઇસ્ટ એટલે દાર્જિલિંગ, સિક્કિમ અને કાશ્મીર તો ઓલ ટાઈમ હાઈ છે. એ તો એટલા બધા ચાલે છે કે ન પૂછો વાત. હા, લડાખ પણ ચાલે છે, પણ લડાખની અંદર કાશ્મીર જેટલી ફ્લાઇટ્સ નથી, એટલે ફ્લાઇટના રેટ ઓવરઓલ ઘણા બધા વધારે જોવા મળે છે. લડાખ જ્યારે લોકો જાય ત્યારે અમારી ટૂરમાં પણ જે લોકો જોઈન થાય અથવા તો અમારી પાસેથી એફઆઈટીમાં ઇન્ડિવિજ્યુઅલ બુકિંગ કરાવે ત્યારે સૌથી પહેલી અગત્યની વાત એ છે કે લડાખમાં પહેલો દિવસ કંઈ પણ સાઇટ સીઈંગ અમે કરાવતા નથી અને ન કરવું એડવાઇઝેબલ છે. કારણ કે પહેલે દિવસે તમે ત્યાંના વાતાવરણથી પરિચિત થાવ છો, તમારું બોડી છે એ વાતાવરણને અનુકૂળ થાય છે, એટલા માટે પહેલે દિવસે એની હાઇટ, લડાખની હાઇટ સૌથી વધારે છે, એટલા માટે પહેલે દિવસે અમે પરિચિતતા કેળવવા માટે પહેલે દિવસે કોઈ સાઇટ સીઈંગ આપતા નથી.
એની પછીના 4 દિવસ કે 5 દિવસ જે કાંઈ હોય એની અંદર પેંગોંગ કે નુબ્રા વેલી કે એ બધું સાઇટ સીઈંગ કરે છે, જ્યારે કાશ્મીરમાં આ કોઈ તકલીફ પડતી નથી. બીજી વસ્તુ એ છે કે કાશ્મીરની અંદર તમે જે કાંઈ પૈસા ખર્ચો છો એનું પૂરેપૂરું તમને વળતર મળે છે, કારણ કે કાશ્મીરમાં 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર દરેક પ્રકારના એકોમોડેશન અવેલેબલ છે, અને એની 5 સ્ટાર હોટલ્સ તો એવી બધી જબરજસ્ત છે. લલિત કે તાજ, શ્રીનગરની અંદર આવેલી આ 2 હોટલ તો એક આદર્શ 5 સ્ટાર કહેવાય છે એકચ્યુઅલી. એટલે લોકોને ત્યાં જમવાનું પણ જે ટાઈપનું જમવાનું જોતું હોય એ ટાઈપનું જમવાનું કાશ્મીરમાં મળી જાય છે. એટલે લોકો અત્યારે વધારે પ્રિફર કરે છે કાશ્મીર. અને સેકન્ડ નંબર છે નોર્થ ઇસ્ટ, દેટ ઇઝ દાર્જિલિંગ, ગેંગટોક, એટલે સિક્કિમ, લાચુંગ, પેલિંગ, યુમતાંગ, આ આખો વેલીનો જે પાર્ટ છે એ વધારે પ્રિફર કરે છે, કારણ કે સમરની અંદર ત્યાં ટ્રાન્સપોર્ટેશન થોડું ઇઝી હોય છે. જેવું મોન્સૂન એટલે આપણો જન્માષ્ટમી પીરિયડ આવશે એટલે લોકોને ડર લાગશે ક્યાંક લેન્ડસ્લાઇડિંગ થશે અને ટૂર બંધ થઈ જશે. તો એટલે અત્યારે આવી રીતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેકેજ જે મેક્સિમમ પહેલાં ઉપર ચાલે છે એની આ વિગત છે. અમારા કસ્ટમરને અમે શું સ્પેશિયલ આપીએ છીએ એવું કહું તો, જ્યારે અમે પેકેજ બુક કરીએ ત્યારે સૌથી પહેલી અગત્યની વસ્તુ તો એ છે કે એના ડોક્યુમેન્ટ્સ જે રિક્વાયર્ડ હોય એ એવી રીતે આખો એને ફાઇલ ફોલ્ડર્સ કમ્પ્લીટ કરીને આપીએ કે એમાંથી એ કાંઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ ભૂલી ન શકે. અને સપોઝ એ ભૂલે કોઈ પણ જગ્યાએ તો અમારી પાસે એનો બીજો સેટ, ઇન્ટરનેશનલ પેકેજીસની અંદર અમારી પાસે એનો બીજો સેટ અમે તૈયાર રાખીએ છીએ, જેથી સપોઝ કોઈ એક બીજા કન્ટ્રીમાં ગઈને ત્યાં જસ્ટ એનો પાસપોર્ટ જો ખોવાઈ જાય તો સૌથી પહેલી અગત્યની વસ્તુ એ છે કે એની પાસે પાસપોર્ટની કોપી હોવી જોઈએ, તો જે કોપી ઉપરથી એ પોલીસ કમ્પ્લેન લોજ કરી શકે અને એની પાસની અરેન્જમેન્ટ કરી શકે, રિટર્ન ઇન્ડિયામાં રિટર્ન આવવા માટેના પાસની અરેન્જમેન્ટ થઈ શકે. તો અમે આ બધી વસ્તુની ખાસ કેર કરીએ છીએ. એવી રીતે જ્યારે ડોમેસ્ટિકમાં જાય તો પહેલાં એની રિક્વાયરમેન્ટ્સ પૂછી લઈએ છીએ, એની એજ શું છે, એની મેડિકલ રિક્વાયરમેન્ટ શું છે, એને મેડિસિન કઈ ક્યારે લેવાની છે. એટલે અમુક પ્લેસ એને તો જ સજેસ્ટ કરીએ. આજે અમે લગભગ 65 યર્સ બયોન્ડના વ્યક્તિને, એટલે એવા સિનિયર સિટીઝનને અમે લેહ લડાખ પસંદ કરીને આપતા નથી કે તમે લેહ લડાખ ટૂરમાં જાઓ, કારણ કે ચાન્સીસ આર દેર કે એને હાઈ એટીટ્યુડને કારણે એને તબિયતમાં પ્રોબ્લેમ થઈ શકે. બસ તો આ જ વસ્તુ છે મેઇનલી ફેવરિટ લોકો માટે પ્રાઇવેટ. ઓનલાઈન અત્યારે જે બુકિંગ ચાલે છે એકચ્યુઅલી લોકો વેરીફાઈ કર્યા વગર એ ટૂરની અંદર જોઈન થાય છે, અને એ ટૂર ના ઓપરેટર્સ પણ નથી હોતા, એ ટૂર્સ કોઈ દિવસ ઉપડતી પણ નથી. અને આવા ફ્રોડ, અમારી સાથે પણ લોકો આવો ફ્રોડ કરવાની ઘણી વખત કોશિશ કરે છે એકચ્યુઅલી. તમને જસ્ટ એક્ઝામ્પલ આપું તો આજે સપોઝ હું કોઈ પણ વસ્તુની સોશિયલ મીડિયા ઉપર એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય એકચ્યુઅલી ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર, ત્યારે લોકો મારો કોન્ટેક્ટ કરીને એમ કહે છે કે અમે એક વ્યક્તિ કે 2 વ્યક્તિ છે, અમારે જવું છે, તમારો QR કોડ મોકલો એટલે હું તમને પૈસા મોકલું. જે લોકો કોઈ પણ પ્રકારની વધારાની માહિતી પૂછતા નથી, જેની પાસપોર્ટ કોપી શેર કરતા નથી અને એમ કહે છે કે હું પૈસા તમને ટ્રાન્સફર કરી દઉં QR કોડથી. હવે આવા લોકોથી પણ બહુ ચેતવા જેવું છે એકચ્યુઅલી. અને જે લોકો કોઈ પણ ખરાઈ કર્યા વગર કોઈ પણ કંપનીને પેમેન્ટ ચૂકવી દે છે અને પછી ફર્ધર એ કંપની કોઈ પણ પ્રકારના જવાબ નથી દેતી. જ્યારે તમે ઓફલાઈન કોઈ પણ વસ્તુ કરો છો ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ એ ખાસ તમારા માટે જે વ્યક્તિ સાથે કામ કરતો હોય એ વ્યક્તિની પરખ કરે છે, એ વ્યક્તિની ખરાઈ તપાસે છે અને પછી એને પેમેન્ટ ચૂકવે છે. તો ટ્રાવેલર્સને ક્યાંય હેરાન થવાનો વારો નથી આવતો. તો હવે તમે ઓછા બજેટમાં સારી સુવિધાઓ સાથે રાજકોટના ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સની મદદથી તમારી સફરને શાનદાર બનાવી શકો છો.